સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 16. મોટા માણસ સાથે બને નહીં તેનું. સંવંત 1882 પોષવદી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તક્યા બેસાવીને બિરાજમાન હતા ને શેષવસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેણે એમ કહ્યું છે, હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં. શા માટે જઈને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય. માટે કોઈ કેને નમી દે તેવું કામ નથી. અને કોઈ મોટા માણસના જ સમાધિ કરાવીએ તો કંઈ ગામ ગરાસ આપે. અને અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે ગામ ગરાસ તો સુખને અર્થે ઈચ્છીએ તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચોદલોકના રાજ્યને વિશે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારું જાય. અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારું મૂકે. અને ભગવાનના ભજનના સુખ આગળ તો લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને તો બ્રહ્માને વિશે જે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે સુખ જણાય છે. બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા થકા જેને સહજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ. પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય હતો. તે અમે તમારી આગળ કહ્યો. એ તે વચનામૃત વરતાલનું સો જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત 17. જ્ઞાની જીતેન્દ્રિય છે તેનું. સંવંત 1882 પોષવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના સન્મુખ હવેલી ઉપર ગાદી તક્યા નખાવીને બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, પંચ જ્ઞાનેન્દ્રિયો ને પંચકર્મ ઇન્દ્રિયો ને પોતપોતાના વિશેને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે. પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો કેવી રીતે જાણવા? અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કહ્યા છે. તે કેવી રીતે જાણવા? એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નિર્વિકલ્પ સમાધિવાળાને પંચ વિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે. માટે જીતેન્દ્રિયપણું કેમ છે? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, એનો ઉત્તર તો એમ છે, જે શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેણે જાણે અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે અને માયિક જે પંચ વિષય તેને ભોગવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. એમ જાણે ત્યારે એને પંચ વિષયની અતિશય અભાવ આવે છે ને એને વિશે વેરબુદ્ધિ થાય છે. પછી જે સાથે જેન વેર થતું તેને વિશે કોઈ રીતે પ્રીતિ થાય જ નહીં.
એમ સમજીને જ્યારે પંચવિષયનો મનમાંથી જેને અતિશય ભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિત્ય પૂરું કરે પણ વિમુખ જીવની પેઠે પંચવિષયમાં આસક્ત થાય નહીં, એવો હોય તે જીતેન્દ્રિય કહેવાય. પછી શ્રીજી મહારાજ બીજો પ્રશ્ન પૂછ્યો છે. એક ત્યાગી સંત છે, તેઓ કેવળ નિવૃત્તિ માર્ગવાળા છે અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી ને તેના દેહની રીતિ તો જળને ઉત્તમના જેવી હોય અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં ને ખાવું પીવું ઉઠવું બેસવું ને સર્વે ઘેલારા જેવું હોય પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહીં. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉત્તમ થકો એકલો ફરતો રહે તે એને કોઈ રીતનું બંધન પણ થાય નહીં અને બીજા ત્યાગી સંતને તેનો નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઇત્યાદિ દોષ હૃદયને વિશે પ્રવૃત્ત છે તેવી ક્રિયાને વિશે પ્રવૃત્તે છે ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે ત્યાગીને પ્રવૃત્તિમાં માર્ગમાં રહેવું ઘટે છે કે ન ઘટે? અને વળી જે પ્રવૃત્તિ માર્ગમાં રહેતા થકા એવી રીતે નિર્વિકાર કહેવાય. અને તમે કહેશો જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય તે પર્યાશકા છે. જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ પીવે તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય. માટે ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિ માર્ગનો રહે તો બંધન ન થાય એ પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ રૂકમુનિને એવું સમાધાન કરવા માંડ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે તે ઉત્તમની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા. અને વળી જે નિવૃત્તિવાળા ધર્મ ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિશે રહીને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ તેને વિશે સાવધાન થઈને દોડાવવું. અને એ જે ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિમાં માર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠા ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે? જે આ તો ત્યાગી છે અને નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ વર્તે છે અને એ જ ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિ માર્ગને વિશે રહેવું પણ પરમેશ્વરના નિયમની અધિક પણ વર્તવું નહીં ને ન્યૂનપણે રહેવું નહીં અને કામ ક્રોધ લોભ મોહ આશા તૃષ્ણા સ્વાધ્યાય અધિક જે વિકાર તેનો ત્યાગ કરીને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતાં તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે. એ તે વસનામૃત વરતાલનું 17મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ. વસનામૃત 18 અવશ્યપણે વાર્તા જાણવાનું. સંવંત 1882ના માસ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી વરદાલ મધ્યે સંધ્યા આરતી થયા કેળે શ્રી લક્ષ્મીનારાયણના મંડપમાં ગાદી તકિયા નખાવીને બિરાજમાન થયા હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્રનું ધારણ કર્યું હતું ને પોતાની સારે કોરે મંડપને ઉપર તથા હેઠે પરમહંસ સર્વે તથા દેશ દેશના હરિભક્તની સર્વે સભા બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આ તમે સર્વે મોટા પરમહંસો તે તમને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જે સત્સંગી હોય તેને અવશ્યપણે શીશી વાર્તા જાણી જોઈએ. કેમ જે તેને કોઈ પૂછવે અથવા પોતાના મનમાં કોઈ તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય? એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા છે
લ્યો એનો ઉત્તર અમે કરીએ છીએ જે એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણવી જોઈએ તથા બીજી ગુરુ પરંપરા જાણવી જોઈએ. તે કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રી રંગ ક્ષેત્રને વિશે સ્વપ્નમાં સાક્ષાત રામાનુસાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુસાર્ય હતા છે ને તે રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એવી રીતે ગુરુ પરંપરા જાણવી અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ છે શાસ્ત્ર છે તેને જાણવા. તે શાસ્ત્રના નામ વેદ, પહેલું વેદ, બીજું વ્યાસસૂત્ર, ત્રીજું શ્રીમદ ભાગવત પુરાણ, ચોથું મહાભારત ને વિશે વિષ્ણુ સહસ્રનામના પાઠ, 5 ભગવદ્ ગીતા, 6 વિદુર નીતિ, 7 સંત પુરાણના વિષ્ણુ ખંડ માહિલું, વાસુદેવ માત્યમ અને 8 યાજ્ઞવલ્ક સ્મૃતિ. એ જે 8 શાસ્ત્ર તેને જાણવા અને ચોથા સર્વ સત્સંગીના જે નિયમ છે તેને જાણવા અને 5મા આપણા ઈષ્ટદેવ જય શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા અને સ્થાનક સેવક તે કાર્ય તેને ભેદે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું અને તે શ્રી કૃષ્ણ ભગવાનની જે પરોપક્ષ રૂપ પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. તેમાં પરોક્ષ રૂપ તે કેવી રીતે? તો માયાના તમ થકી પર્યો જો ગોલોક તેને મધ્ય જે અક્ષરધામ તેને વિષ્ણુ શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે તે અધિભૂત છે. તે કોટી કોટી સૂર્ય સરખા પ્રકાશમાન છે ને શ્યામ સુંદર છે ને રાધિકાજી ને લક્ષ્મીજી સહિત છે ને નંદ સુનંદ તે શ્રીદામાદિક જે પાર્ષદ તેમને સેવા છે ને અનંત કોટી બ્રહ્માંડના જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેના કરતા છે ને મહારાજાધિરાજ પણ બિરાજમાન છે અને એવા જે ભગવાન તે ચતુર્ભુજ રૂપે ધારે છે, અષ્ટભુજ રૂપને ધારે છે ને સહસ્ત્રભુજ રૂપને પણ ધારે છે ને તે વાસુદેવ ને શકર્ણમ અનિરુદ્ધ ને પ્રદ્યુમન એ જે ચતુર્વ્યુહ છે, કેશવાદિક જે 24 વ્યૂહ છે સર્વે રૂપને ધારે છે તથા વારા, નૃસિંહ, વામન, કપિલ, અગ્રીવ અને આદિક જે અનેક અવતાર તેને ધારે છે. તે પોતે તો સદા અધિભૂત છે અને ઉપનિષ્ઠ સાંખ્ય શાસ્ત્ર તે યોગશાસ્ત્ર તથા પંચરાત્ર એમને વિશે એ સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજાચાર્ય ને કહેવાય, મધ્યાચાર્ય ન કહેવાય, નિબ્બાર્ક ન કહેવાય, વિષ્ણુ સ્વામી ન કહેવાય, વલ્ભાચાર્ય ન કહેવાય. કેમ જે આચાર્ય તો વ્યાસજીનો વચને અનુસરે તો એ આચાર્યના વચનનું લોકમાં પ્રમાણ થાય, નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી. કેમ જે વ્યાસજી તો વેદના આચાર્ય છે તે પોતે ભગવાન છે માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું અને તે જે વ્યાસજી તેણે જીવના કલ્યાણને અર્થે વેદનો વિભાગ કર્યો ને 17 પુરાણ કર્યા ને મહાભારત કર્યું તો પણ તે વ્યાસજીના મનમાં એમ થયું છે જીવના કલ્યાણનો ઉપાય જેમ છે તેમ યથાર્થ ન કહેવાયો ને તેણે કરીને પોતાના મનમાં સંતોષ ન થયો. તે પછી સમગ્ર વેદ પુરાણ, ઇતિહાસ, પંચરાત્ર, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર તેનું સાર એવું શ્રીમદ ભાગવત પુરાણ તેને વ્યાસજી કરતા આવા ને ભગવાનને વિશે સર્વ અવતાર કરતા શ્રી કૃષ્ણ ભગવાન જ અધિકપણે કહ્યા છે. તે સર્વે અવતાર કરતા શ્રી કૃષ્ણ ભગવાનને જ અધિકપણે કહ્યા છે ને સર્વે અવતારના ધરનારા છે તે જ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે. અને એ શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્ધવ પ્રત્યે ગુણ વિભાગના અધ્યાયમાં કહ્યું છે જે હું નિર્ગુણ છું ને મારા સંબંધને જે પામે છે તે પણ નિર્ગુણ થાય છે. માટે કામભાવ, દેશભાવ, ભયભાવ, સંબંધભાવ, સ્નેહભાવ એમાંથી જે ભાવે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનને જે જીવ આશર્યા તે નિર્ગુણ થઈ ગયા છે. માટે શ્રી કૃષ્ણ ભગવાનને નિર્ગુણ છે એવી રીતે વ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા છે અને તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે સર્વે અવતારના
ધરતલ જે પરમેશ્વર તે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર છે એના છે. અને જો એ શ્રી કૃષ્ણ ભગવાનને નિર્ગુણ નહીં કહે તે શુદ્ધ સત્વનામક કહે છે તો તેને ભોગવતા પૂર્વાપર સંબંધી ખબર જ નથી. તેને વિશે મોટી બોધ આવશે. કેમ જે ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાન ન જાણ્યા ને કામ ભાવે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનને ભજ્યા, તેણે કરીને તે ગોપીઓ નિર્ગુણ થઈ ગઈ. ત્યારે તે શ્રી કૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્તાત્મક કહેવાય. માટે શ્રી કૃષ્ણ ભગવાન તો નિર્ગુણ જ છે તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે અર્જુન પ્રત્યે કહ્યું છે જે અને એ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના જન્મ સમયમાં વસુદેવ દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજ રૂપ દેખાડ્યું તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજ દેખાડ્યા તથા અક્રૂરને જે શેષાશયી રૂપ દેખાડ્યું તથા અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું ઇત્યાદિ રૂપને ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના ભેદ કહેવા તે તો યોગ્ય છે. પણ એ શ્રી કૃષ્ણ ભગવાન વ્રજને વિશે બાલમુકુંદ કહેવાયા, મુરલી મનોહર કહેવાયા, રાધા કૃષ્ણ કહેવાયા તથા વાસડા સાર્યા, ગાયો સારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસક્રીડા કરી તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો, યાદવને સુખ્યા કર્યા તથા સાંદીપની બ્રાહ્મણને ઘેર વિદ્યા ભણવા તથા કુબ્જા સંગાથે વિહાર કર્યો તથા દ્વારકાપુરીમાં વસ્યા ને રૂકમણી આદિ કષ્ટપટાણીઓ પરણ્યા તથા 16,000 સ્ત્રીઓને પરણ્યા તથા હસ્તિનાપુરમાં રહ્યા ને પાંડવોની સર્વ કષ્ટ થકી રક્ષા કરી ને દ્રૌપદીની લાજ રાખી ને અર્જુનના સારથી થયા ઇત્યાદિ સર્ગને ભેદે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની અનેક લીલા છે તેણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય સ્વરૂપને વિશે ઉપાસનાના ભેદ ન કરવા અને જે કરશે તે વસનદ્રોહી ગૃહદ્રોહી થશે. અને જે શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ જે ગોવાળિયાનું શીત ખાધું તથા રાસ રમણ કર્યું ઇત્યાદિ અનેક પ્રકારના જે તે આચરણ પ્રમાણે તે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તને આચરણ ન કરવું. અને એ શ્રી કૃષ્ણ ભગવાન એકાદશ સ્કંદમાં તથા ભગવદ્ ગીતામાં તથા વાસુદેવ માધ્યમમાં જેમ સાધુના લક્ષણ કહ્યા છે તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તથા પોતાની ભક્તિનું કાર્યનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું. પણ એ શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું. અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. અને આપણા ઈષ્ટદેવ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું તેમ જ તમારો સર્વેનો આચાર્ય ને ગુરુને ઉપદેશ એવો જે હું તે મારા દેહને જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું. અને અમારા સંપ્રદાયને વિશે જેમ જેમ ધર્મ કહ્યા છે તે જે અમારા વસન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું પણ અમારા આચરણ ન કરવા. આચરણ પ્રમાણે ન રહેવું. આ જે અમે વાર્તા કરી તેને સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી શીખી લેજો ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો. જે બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો. એમ કહીને શ્રીજી મહારાજ ભોજન કરવા પધાર્યા. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુને સત્સંગી તે એમ સમજતા આવવા જે પરોક્ષ છે શ્રી કૃષ્ણ ભગવાન કયા છે તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. પણ એ થકી પર કોઈ નથી અને એ જ આપણા ઈષ્ટદેવ છે ને ગુરુ પણ એ જ છે. એ તે વર્ષના વડતાલનું 18મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.